હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો અને સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે વાગી ગયા છીએ 12:05 વાર અને આપણે આજે વાણીબેનને જવાનું છે સ્કૂલે. ગુરુ પૂર્ણિમા છે તો રજા નથી અને બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. અને વાણીબેનને આજે યુનિફોર્મ પહેરીને જવાનું છે. બુધવાર છે છતાં પણ એને ત્યાં સેલિબ્રેશન છે ગુરુ પૂર્ણિમાનું. આગળ આપણે બ્લોગમાં જોયું હતું તો એને અમે પગલા કરીને આપ્યા હતા, એ લઈ જવાના હતા. ન જોયું હોય તો આગળના બ્લોગમાં જોયા જો, બહુ મસ્ત મજાનું છે. અમે પગલા, મેં અને વાણીના પપ્પાએ કૃપાલ, અમે બે પગલા કર્યા હતા અને મસ્ત એમાં નામ લખ્યું હતું અને મસ્ત રૂમાલ બનાવીને એને આપી દીધો હતો. તો આજે એનું સેલિબ્રેશન એને ત્યાં સ્કૂલે કરવાનું છે ગુરુ પૂર્ણિમાનું. અને વાણી જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને રેડી કરવાની છે. અને આજે મમ્મી ને પપ્પા નથી, બહાર ગયા છે. અમારા એક બહુ ખાસ એવા સંબંધી છે, ઘર જેવા સંબંધ છે. આપણે અમે વારંવાર ત્યાં જાતા હોય એ મામા સરકાર જે માંગરોળ આવેલું છે એ, તો ત્યાં કાર્યક્રમ છે તો મમ્મી ને પપ્પા ત્યાં માંગરોળ ગયા છે મામા સરકારને ત્યાં. ખાસ આમંત્રણ આપેલું હતું અને એ જે રૂપલબેન છે એ પપ્પાને ભાઈ ગણે છે, માને છે, એટલા માટે તો એની દર વર્ષે રાખડી પણ આવે છે અને ઈ માન રાખીને અમારે ત્યાં કાર્યક્રમમાં જવું પડે. તો મમ્મી અને પપ્પા ત્યાં કાર્યક્રમમાં ગયા છે, બા હજી આવ્યા નથી. અને આજે જો અમે મસ્ત મજાની પૂરી બનાવી છે, વાણીબેનને સ્કૂલે લઈ જવાની હતી ને એટલે તો મેં કીધું ચલો તો મસ્ત પૂરી બનાવી લીધી છે. વાણીબેન જાય જમીન અધૂરું છોડી તૈયાર થવા માટે ગઈ છે. આજનું વાતાવરણની વાત કરીએ ને તો મસ્ત ઢાબર જેવું છે અને થોડો ઘણો તડકો પણ છે, તો જોઈ લો. અને આપણા ડુંડા પોપટ ખાલી કરી ગયા છે. હવે આ બધા આપણે રૂંઢે પાછા બદલાવાના રહેશે. તો મસ્ત તડકા જેવું વાતાવરણ નીકળી ગયું છે અને આજે બધું કામ પાછું આપણે કરવાનું છે. મમ્મીની લોકો 11 વાગે નીકળી ગયા હતા અને અહીંયા જ આપણે વાણીબેનનું મસ્ત રેડી થઈ ગયું છે. છાશ, પાણી અને નાસ્તામાં પૂરી છે ને આમાં અહીંયા બનાના ભર્યું છે. તો નાસ્તા બોક્સ એનો રેડી છે અને ચાલો એને પણ આપણે તૈયાર કરી દઈએ. અને વ્લોગમાં હે ને બન્યા રહેજો એન્ડ સુધી. વ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરજો કે કેવા લાગે છે મારા વ્લોગ. ચેનલમાં નવા છો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જેમાં વાણીબેન તૈયાર થઈ ગયા અને જાય છે સ્કૂલે ભણવા. કાંઈ ટાટા, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જો 5:15 થઈ ગયા અને આપણે પોપટ જો આવી ગયા છે. અને જો સંખ્યા વધી ગઈ છે. આપણે પહેલાં જોતા એના કરતાં અત્યારે ડબલ થઈ ગયા છે જો. અને સવારમાં તો આનાથી નહીં ડબલ આવે, આખું સ્ટેન્ડ ભરાઈ ગયું હોય ને એટલા હોય. ક્યારેક આપણે ટાઈમ રહે ને તો જોઉં સવારમાં. બાકી જો આ બાજુ બધી છે. હજી જો અહીંયા અમે ડુંડા નથી નાખતા. જો અહીંયા એક પોપટ છે, ડુંડા નાખ્યા ને તો. પણ અત્યારે અહીંયા ખાલી કરી ગયા હોય ને એટલે બધા અહીંયા હે જો છે ને મસ્ત મજાના. એવી ચણવાની વાતો કરવાની ને એને મજા આવે. અને હજી તો આપણે અહીંયા બેઠા છે જો. ચકલા, પોપટ, કેટલા પોપટ હજી બેઠા છે ને. આમાં આવે ને બેસે ને જાય ને એવું કરે. જો અવાજ આવે બહારથી કંઈ તો ઉડી જાય. તો ગાઈસ જો અવાજ આવ્યો ને તો બધા પોપટ ઉડી ગયા. અને જો અહીંયા બધા ઉડી અને બેસી ગયા. જો કર્યું. અને હવે એક આવશે ને એટલે બધા જો વારા પરથી બેહવા મળશે. જો અહીંયા બધા લીમડામાં બેઠા છે. બધા આ ડાહોડા જઈને બેસી ગયા. પણ એક આવશે ને એટલે બધા આવી જાય. એટલે વાતાવરણ જોવાય છે. પવન એ બહુ છે ને વાદળાય છે જો. આવવા માંડ્યા. હમણાં પાછો આખું હે ને ભરાઈ જાય. અને ગાઈસ જો અહીંયા મારા દાદાએ હે ને લાલ જાંબુના રોપા તૈયાર કર્યા છે. તો એનું જો અહીંયા અત્યારે કામકાજ ચાલુ છે કોથળીમાં ઉતારવાનું. તો કોઈને લાલ જાંબુ જોતા હોય ને તો ગોકુલ ગૃહ ઉદ્યોગનો સંપર્ક કરવો.
કેમ કે અત્યારે ચોમાસામાં હે ને એ મસ્ત થઈ જાય. તો જો અહીંયા કોથળીમાં ઉતારવાનું કામકાજ ચાલુ છે. જો આવવા માંડ્યા બધા. ચાલો તો જે મારા વાણીબેન આવ્યા નથી, હવે આવવા જોઈએ થોડીક વારમાં. અને બાકી જો મમ્મી ઉપર ગયા છે દળણા સાફ કરવા માટે. તો આજે છે ને સફાઈ કામ અમે નથી કર્યું, એને બહાર જવાનું હતું એટલે. અને કાલે નહીં કરીએ, કાલે છે ને દળણા દરી લેવાના છે, કેમ કે પછી વરસાદની આગાહી આવી છે ને એટલા માટે. તો દળણા દરાઈ જાય ને તો પછી ઉપાધિની. હવે એક આપણે આ બહારનું અને એક ઉપરનું સીડી રૂમનું 2 જ વસ્તુ બાકી છે, બાકી બધે કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ 2 હવે દળણા દરી અને પછી કરવાના છીએ. તો મમ્મી અત્યારે ઘઉંની બધી સાફ કરીને તૈયાર રાખવા ગયા છે, એટલે કાલે સવારમાં ફ્રી થઈ અને સીધું પહેલાં તો એ કામ થઈ જાય. તો ગાઈસ મારી વાણીબેન આવે છે, દાદાએ કાંઈક ભાગ લઈ દીધો છે ને, તો કોથળી ખખડાવતા આવે છે. ના વાણી કંઈક લઈ આવી જબડામાં ડબલી ને એવું કંઈક ખખડે છે, પણ હવે બતાવે પછી આપણને ખબર પડે કે વાણીબેન શું લઈ આવ્યા. હે ફાફડો નહીં, ખાખરા કહેવાય. હા ઘણો નાસ્તો લઈ આવી લાગે. બીજું શું છે તારું ફેવરિટ છે? વાહ, વાણીબેનની ફેવરિટ. દાદાએ કીધું તું કાં હું લઈ આવીશ એમ. ઓહો એવી? હા મસ્ત હે હો. એટલી બધો નાસ્તો વાણી લઈ આવી. જમ તો મસાલા ખાખરા લાગે હો. મસ્ત ડાયટિંગમાં ખવાય ખાખરા કે નહીં? તો ચાલો ફ્રેશ થઈ જવાનો વાણીબેન. ગાઈસ વાગી ગયા છે 7:10 ને આપણે ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તો મમ્મી ને પપ્પા તો આજે રહ્યા છે ગુરુ પૂર્ણિમા, પૂનમ છે એટલે, અને અમારે 3-4ની રસોઈ કરવાની છે, તો વાર નહીં લાગે. આજે તો વઘારવાની છે છાશ. તો હું તમને વિડીયો બતાવીશ કે વઘારેલી છાશ કઈ રીતે બને છે એ. તો બન્યા રહેજો. અને વાણીબેનને જો અહીંયા હોમવર્ક ચાલુ છે. કા વાણીબેન મસ્ત હિન્દીના શીખે છે ને, આ ઈ. તો આ રીતના મેં કંઈક એને લખી દીધું છે ને હવે એ અહીંયા લેસન કરશે, બરોબર ને? હે તો જો વાણીબેનનું હોમવર્ક ચાલુ છે અને અહીંયા એનું રમવાનું ચાલુ હતું રસોઈનું, તો એ મૂકીને હવે એને મેં હોમવર્ક કરવા વરગાડી દીધી છે, બરોબર ને? તમને ફટાફટ વાણીબેન હોમવર્ક કરી નાખશે અને હું બનાવવા માંડું છું રસોઈ. મમ્મી ને પપ્પાની બધા ડુંડા નાખે છે પોપટને. હવે વયા ગયા હોય અત્યારે પોપટ ખાલી કરી ગયા હોય તો અત્યારે નાખી દઈએ ને, એટલે પછી સવારે પાછા એને તાજા ખાવાના મળે એટલા માટે. અને ચાલો તો બેના રહેજો. તો ગાઈસ જો વાણી છે ને અહીંયા મમ્મીને ભણાવે છે, તો જો હું તમને હમણાં બતાવું કે હું કરે છે ને જે સ્કૂલે કર્યું હોય ને એ કરાવે. અને હું બનાવવા માંડી છું રસોઈ. તો જો આજે તો આપણે છે ને ભાખરી અને બટેટાના શાકનો પ્રોગ્રામ છે. તો ભાખરી બની ગઈ, અહીં બટેટાનું શાક બની ગયું અને આ મેં વઘારી છે છાશ. જો તમારે રેસીપી જોતી હોય તો મને કહેજો, હું શેર કરીશ. અને અહીંયા જો વાણીબેન તો ગાઈસ જો એનું એવું ચાલે છે, એની બેની મસ્તી અને રમત એ રીતે ચાલતી રહેતી હોય છે. વાણીબેન સ્કૂલે જે થાય ને બધું અત્યારે મમ્મી આગળ કરાવે છે. અને અહીંયા જો મસ્ત આપણી ફૂલ્લીની દડા જેવી ભાખરીઓ તૈયાર છે. તો પછી આવે એટલે જમી લઈએ. અને આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને ટેક કેર, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.